અમદાવાદમાં રથયાત્રાને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ છે। રૂટ પર બંદોબસ્તમાં ફાયર વિભાગ રહેશે। 15થી વધુ પોઈન્ટ પર ફાયર વિભાગની ગાડીઓ રહેશે। 200થી વધુ સ્ટાફ, 50થી વધુ વાહનો તૈનાત કરાશે। ઘીકાંઠામાં પોલીસ અને ફાયર વિભાગની મોક ડ્રીલ યોજાઈ। ફાયર વિભાગ ઈઆર ટેકનોલોજીની મદદથી કામગીરી કરશે। રથયાત્રા ભગવાન જગન્નાથજીનો જે રૂટ છે તેમાં ટોટલ 15થી વધુ પોઈન્ટ્સ રાખેલા છે। 207નો સ્ટાફ છે। 50થી વધુ અલગ અલગ પ્રકારની ગાડીઓ રહેશે। અને ગયા વર્ષે જે પણ દુર્ઘટના ઘટી હતી, બિલ્ડિંગ કોલેપ્સ કે ઇલેક્ટ્રિકલ ફોલ્ટ, ફાયર ફાઇટિંગ થાય તો ઇમરજન્સી રિસ્પોન્સ કરી શકે તેવા ફાયર ફાઇટિંગ, રેસ્ક્યુ ઓપરેશન અને ઇવેક્યુએશનની ડ્રિલ પ્રેક્ટિસ અમદાવાદ પોલીસ સાથે આપણે પ્લાન કરી દીધેલો છે, જેથી કરીને કોઈ પણ ઘટના થાય તો પોલીસ, ફાયર અને મેડિકલનું કેવું કોર્ડિનેશન રહેશે તે રીતનું એક સ્ટ્રેન્થનિંગ ડેવલપમેન્ટ કરવા માટે આપણે એક ડ્રિલ ડેવલપ કરી છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જે આપણા અલગ અલગ પોઈન્ટ્સ છે તેને ધ્યાનમાં રાખીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જે એક સોફ્ટવેર છે તે પ્રમાણે આપણે ફાયર વ્હીકલ્સનો જે ઇમરજન્સી પોઈન્ટ છે તે એક ડેવલપ કરેલો છે। સ્ટેમ્પેડની કાલે અમદાવાદ ફાયર બ્રિગેડ અને અમદાવાદ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા એક ડ્રિલ કરવામાં આવેલી છે। તેમાં જે ચેલેન્જીસ છે તેનું એક ટેકનોલોજીકલ સોલ્યુશન્સની સાથે અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટ ઇમરજન્સી રિસ્પોન્સ કરી શકે, રેસ્ક્યુ કરી શકે, ઇવેક્યુએશન કરી શકે, લોકોને બચાવી શકે તે રીતની એક સ્ટ્રેટેજી તૈયાર કરવામાં આવેલી છે। અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટના વ્હીકલ્સ ઉપર જે જીપીએસ અને કેમેરાની સિસ્ટમ્સની જે પ્રોસેસ છે ખૂબ જ ચાલુ છે અને આવનારા સમયમાં આપણે બહુ જલ્દી એ પણ વસાવીશું।